છે ને વચનામૃત બાકી હતા એને આપો, પત્રિકા બાકી છે એને આપો, વચનામૃત પત્રિકા બધું આપો. બધાને પત્રિકા આપ્યો, બધાને તમે લેજો. હજી બેસો તો બહુ જ ચાલુ છે. પત્રિકા આપજો બધાને, પત્રિકા આપો. એટલે નવો ભગવાન એ આપો, લાવજો અહીંયા. એ પેલા આપણે ચિરાગ પ્રભુને 25 આપ્યા. ચિરાગ પ્રભુને લાડુ પ્રસાદ આપ્યો 25. તમારે કેટલા ભાવિકો જે આવે છે કાયમ 21 જેટલા કે વધારે? 17 લેજો બધાને આપો. 17 લાડુ પ્રસાદ લેજો. 17 જણા આવતા હશે ને? કેટલા? 17 ઘરના આવતા હશે કે વધારે? 21 લેજો. 17 પત્રિકા લ્યો, 17 લાડુ પ્રસાદ લ્યો. લ્યો ઉભા રહ્યો બધા, જતા નહીં. હા તમે પ્રહલાદ 17 પત્રિકા તમે લ્યો. 17 આપો. 17 ચીનુ પ્રભુને આપો. 17 કોદર પ્રભુને આપો. 17 મૂળજી પ્રભુને આપો. 17 આપો બધાને. એમને જવું જ જવા દે ને, તમે ગણો. લાડુ પ્રસાદ લઈ લો. એ મામા પ્રભુ 17 તમે બધાને 17 આપો. કાલે જ આવી સુધારેલી. લાડુ પ્રસાદ ઉભા રહ્યો. લાડુ પ્રસાદ લીધો. તમે 25 લીધા, બધાને પૂછ જશે ને. મોહનથાળ લીધો ને? ક્યાં ગયા પેલા પત્રિકા વાળા? ક્યાં ગયા? અરે અને પત્રિકા લાવો તમે. લાવો. આ કેમ આમ ઉપર લાવો, ગણવા માંડો. ચીનુ પ્રભુને 17 આપો. મૂળજી પ્રભુને 17 આપો. કોદર પ્રભુને 17 આપો. આપો બધાને. 2 મૂળજી પ્રભુને 17 આપો. આ મૂળજી પ્રભુને આપો. અમે તો કાલે ફોન કર્યો, શું તકલીફ થઈ હતી? આમ તો સારું ને? હા, સારી ગરમી નીકળી ગઈ માથામાં બધા. અચ્છા, હવે કેમ છે? 17 આપો અમને. બીજા જેની જેટલી જેવી એટલી તમારે લેવી છે. નટુ પ્રભુ કેટલી? 17 લેવો. આપજો ને વ્યાપક. તમે લીધા 17 પ્રસાદ લીધો? એક લાડુ પ્રસાદ લીધો? 17 લઈ લો બધાને વ્યાપક કરો. સદુપયોગ થઈ જાય ને, જાજા મોઢે વરે. તમે 17 પત્રિકા લીધી? લઈ લો. પછી પેલા મૂળજી પ્રભુને આપો.
એ વિનોદ પ્રભુને ફોન કરજો. વિનોદ પ્રભુને ફોન કરો. વિનોદ પ્રભુ છે ને, એનો આજે હેપી બર્થડે છે એટલે એને મોહનથાળ બનાવડાવ્યો. એટલે ફોન કરો. લીધું 17 લ્યો પત્રિકા. સોમા પ્રમાણ આપો 17. બધાને આપો વ્યાપક. તમારે લેવી તો જો તમે વ્યાપક આપો બધાને 17 આપો. તમે લીધી એટલે ક્યાં ગયા ચિરાગ પ્રભુ? પત્રિકા લીધી 17? લઈ લો. એમને 17 આપો. તમારે લઈ લો. તમે લીધી પત્રિકા આપવાની વ્યાપક. બધાને આપો. એટલે ટ્રેનમાં પહોંચવાનો ટાઈમ થયો હશે. સાંજે બેઠા ને એટલે કેટલા 8:30 પહોંચે? 10:30. અરે ટ્રેનમાં સંભળાય તો ખરું. હા તે લખી લો. લીધો પ્રસાદ? લાડુ પ્રસાદ આવ્યો કે જેને કાલે નહોતો લીધો બધાને આપ્યો લાડુ પ્રસાદ? આપ્યો. એ તમને 17 આપી ને? આપી. બીજા કોને બાકી? બધા દેવા છે? જોવે તો લઈ લેજો. આપી દો ને પછી જોવે તો રહી ગયા હોય તો પાછા સાંજે લઈ લો. ફૂલ છે. કેવો પ્રકાશ? ફૂલ પ્રકાશ. ઘન અનંત અખંડ અભેદ અભય. તમે લીધી 17? આ લીધી ને? લીધી. પ્રભુ આ દક્ષિણ સોમા પ્રભુ ક્યાં ને? જો અમે જે દર્શન કરે ને બધા એને નોંધ્યા 98માં. જો આટલા દક્ષિણ ભારતના બતાડો. આ દક્ષિણ ભારત વચ્ચે આપણા હરંગ તો જબર ભુવનેશ્વર. જો સાક્ષી ગોપાલ સાઉથમાં આવ્યું. સાક્ષી ગોપાલથી શરૂ થાય. ચૈતન્ય નિવાસસ્થાન છે ને એ પુરીમાં આવ્યું, પૂર્વમાં. હવે સાક્ષી ગોપાલ નીચે આવ્યો આપણે આંધ્ર, ઓડિશા. આંધ્ર સાક્ષી ભુવનેશ્વર લિંગરાજ ભગવાન ઓડિશા. એ ઓડિશા આવ્યું ને એટલે સાઉથમાં આવ્યું ને. ભુવનેશ્વર તો ઉપરના ભાગમાં. જગન્નાથપુરી લો તો ભુવનેશ્વર આવે. આમાં ગોદાવરી સ્નાન તો લખ્યું જ છે. રાજમુંદ્રી, કૃષ્ણ સ્નાન, વિજયવાડા, કોણાર્ક મંદિર લઈએ તો ભુવનેશ્વર આવે. આ વિજયવાડા હિલ્સ આ બધું સાઉથમાં તો આવ્યું. વિજયવાડા ભુવનેશ્વર સાઉથમાં જ આવે ને? ના આવે. એલા ભુવનેશ્વર સાઉથમાં આવે કે નહીં? આમ પૂર્વ બાજુ ગણાય. અચ્છા ચલો એની નીચે જઈએ આપણે. ચલો એની નીચે જઈએ આપણે. વિજયવાડા, રાજમુંદ્રી, વિજયવાડા. હા એ સાઉથમાં ગણાય.
ત્યાંથી ચાલુ થયું હા એ બધું સાઉથમાં વિજયવાડા ને એ બધું સાઉથમાં આ બધા વિજયવાડા આવે હા મલ્લિકાર્જુન આવે આ બધા તિરુપતિ બાલાજી શિવ કાંચી વિષ્ણુ કાંચી કાંચીપુરમ પેલામાં હતું હા પછી આશ્રમ હા, રમણાશ્રમ અરુણાચલેશ્વર અરવિંદ આશ્રમ નટરાજ દર્શન હા ચિદમ્બરમ આકાશલિંગ અને આ નથી આ એના લિસ્ટમાં નથી આ નટરાજ દર્શન બહુ સરસ છે ચિદમ્બરમ આકાશલિંગ પછી મહાદેવનું મંદિર વૈદેશ્વરમ આ બધા એના લિસ્ટમાં નથી કુંભેશ્વર મહાદેવ કુંભાકોરમ આ બધા સાઉથમાં આવે બૃહદેશ્વર મહાદેવ તાંજાવરમ પછી શેષ સાઈ વિષ્ણુ ભગવાન શ્રીરંગમ કાવેરી સ્નાન જો શ્રી શેષ સાઈ વિષ્ણુ ભગવાન શ્રીરંગમ કાવેરી સ્નાન આ બધું એનામાં નથી મીનાક્ષી મંદિર મદુરાઈ રામેશ્વર સ્વયંભૂ જ્યોતિર્લિંગ કન્યાકુમારી માતા વિવેકાનંદ શિલા સ્મારક અહીંથી લેવું પડે ક્યાંથી લેવાય સાઉથ જો કેટલું બધું એના લિસ્ટમાં નથી આપણા લિસ્ટમાં એટલે પછી એને બોલાવવાના પહેલા આપણે લિસ્ટ બનાવવું સાંભળો ભુવનેશ્વર સાઉથમાં જ આવે ના આવે પડે ભુવનેશ્વર કોણાર્ક મંદિર ખરું એથી નજીક પડે ત્યાંથી સૂર્ય સ્ટાર્ટ મંદિર થાય ને બધું આ લિંગરાજ ભગવાન આ ઓરિસ્સા એ સાઉથમાં ના ગણાય ઓરિસ્સા સાઉથમાં ના કહેવાય આમ નીચે ગયા એ બાજુથી ત્યાંથી સ્ટાર્ટ થાય સાઉથની બધી સ્ટાર્ટ થાય દિવસ વધી જાય ભલે ને પણ એમાં શું છે હવે તો સેટ કરીને દર્શન કરવા જવાનું પડે ને કઈ રોજ થોડો તમે જવાના અને હવે તો કરવા જ જોઈએ હા અને હવે ક્યાં વેકેશન નું સાંભળો બંધન છે પછી આ શિલા સ્મારક થયું જગન્નાથપુરીથી સ્ટાર્ટ થાય પૂરીથી સ્ટાર્ટ થાય આ શું લખ્યું છે આગળ લખ્યું છે આંખ છે શેના છે 9 1 તારીખ છે 11 તારીખ 13 1 14 1 તો તમે 9 1 થી ગણો આપણે ભુવનેશ્વર લિંગરાજ ભગવાન ઓડિશા બરાબર હા તો 9 1 થી સાક્ષી ગોપાલ તારીખ આવે ને 18 એટલે 9 દિવસ હવે જો આ સચિન્દ્ર મહાદેવ પદ્મનાભ નારાયણ બરાબર અનંત સેન પછી ટેકડી નથી જવું આપણે કાલડી આદિશંકર પછી ગુરુવાયુર પછી રંગનાથ શ્રી રંગાપટ્ટમ કાવેરી સ્નાન જો પછી ચામુંડા હિલ મૈસૂર બરાબર વૃંદાવન ગાર્ડન જો કૃષ્ણરાજ સાગર ડેમ પછી બેંગ્લોર સાંભળો બેંગ્લોર બુલ ટેમ્પલ નંદી મંદિર ગણપતિ મંદિર શ્રવણ બેલગોડા બાહુબલીની 1 પિસ્ટોલની 1 ફૂટની મૂર્તિ ટેકરી ઉપર શૃંગેરી આદિશંકર સ્થાપિત જો શારદાપીઠ શૃંગેરી મઠ જોગ ફોલ તમે જો જોગ ફોલ પછી કેમ આમ દૂર વયા ગયા નહીં ના અક્ષરને જુઓ ને. અક્ષર ચોખ્ખા છે તમને નથી વંચાતા જુઓ ઘણું છે તારીખ આપણે જોઈ લઈએ જો આપણે લિસ્ટ બનાવી દઈએ તુળજાપુર તુળજા ભવાની પંઢરપુર રૂક્ષ્મણી સત્યમાં દેવાળંદી જો 9 તારીખથી શરૂ નવથી થાય શરૂ થાય નવથી 9થી એ સાંભળો 29 દેવાળંદી સમાધિ પછી ભીમાશંકર પરલી ઔંડાનાગનાથ ઔરંગાબાદ કૃષ્ણેશ્વર શનિ સિંગડમ શિરડી ત્રંબક સાંભળો ત્રંબકેશ્વર નાસિક પંચવટી અને ભરૂચ નીલકંઠેશ્વર આ બધું એટલે જો એ આ 9 તારીખથી આ 6 તારીખ પછી આવી લીધું જો પાવાગઢ પણ લીધું છે ટુવાટીંબાઈ લીધું છે મહીસાગરમાં સવારનું સ્નાન ડાકોર લીધું છે એક મહિનો ગણાય એટલે સાંભળો 8-2 એટલે 1 મહિનો એક મહિનો થયો 1 મહિનો એક લિસ્ટ બનાવી એક પછી ટુ વાળા બોલાવો બરાબર આપણે રોજ થોડા તમે જવાના છે ના એટલે જવાનું તો પછી જગન્નાથપુરી કારણ કે ભુવનેશ્વર આવ્યું તો જગન્નાથપુરી નજીક જ થાય એથી સ્ટાર્ટ થાય તો ત્યાંથી તો મંગલાચરણ કર્યું જગન્નાથ પૂર્વ દક્ષિણ ભારત આખું હતું એટલે એમ નહીં આ તો દક્ષિણ ભારત છે ટુરની પહેલા ક્રમ બનાવી ખાલી દક્ષિણ પછી ભલે જો સાંભળો સાંભળો ભલે આપણે કરી. 30 દિવસ મહિનો ખરો અરે એક મહિનો થાય ભલે થાય તો વાંધો નહીં મહિનો ખરો નક્કી કરીને પછી ટુ વાળા બોલે નક્કી કરો ફાઇન એક મહિનામાં આપણે બધાય ગાડી કાબુ થઈ જાય જગન્નાથ ના આવે બહુ ઉપર છે હા એ તો બહુ ઉપર છે સાક્ષી ગોપાલથી નીચે ઉતરવાનું થાય ઓડિશા સમજાય? એટલે ભુવનેશ્વરથી સમજો ને ભુવનેશ્વરથી લેવાય એટલે 9 તારીખ છે ને જે એ પહેલી તારીખ લેવાય એક મહિનો પૂરો હે એક મહિનો થાય 1 મહિનો જ ગણો 30 દિવસ
અને સ્થળ એવા જ લેવાનું પછી 9 1 થી છેલ્લે બધું પાછું અહીંનું બધું લીધું છે. આને તો કાંઈ લીધું જ નથી. આને તો આ બધું લીધું છે. સાંભળો, ડાકોર નાસિક નાસિક પંચવટી ગોદાવરીથી પછી ત્યાં બધું ઘણું છે આમાં. પછી ભરૂચ, નીલકંઠેશ્વર, પછી નારેશ્વર, પછી નર્મદા સ્નાન, પછી પાવાગઢ, ટુવાટીમાં બધું મહાકાળી દર્શન, મહીસાગરમાં સ્નાન, પછી ડાકોર બધું લીધું છે. એક મહિનામાં હા, એક મહિનો મહિનો. થાય. આ જો 9 તારીખથી ભુવનેશ્વરથી શરૂ ભુવનેશ્વર થાય. સ્ટાર્ટ કરે તો 9 તારીખથી 9 1 થી શરૂ થાય. સાંભળો. તો 8 2 9 1 થી 8 2 9 1 થી 8 2 બધા થાય. સમજાય? એક મહિનો થયો એટલે બધા 21 અહીંથી ને ભુવનેશ્વર 8 પહોંચવામાં 29 એટલે 30 દિવસ ગણાય. મહિનો પડકણો સ્ટાર્ટિંગ ભુવનેશ્વર કરીએ એટલે અહીંથી ભુવનેશ્વર જતો રસ્તામાં બીજા સ્થળો આવી જાય ને 2 દિવસે પહોંચે ને ભુવનેશ્વર તો આ એક તમે નક્કી પેલા શું નક્કી કર્યું એ તો પછી રિટર્નમાં આવે જ ને તમારે બધું. એ તો રિટર્નમાં આવે ને. ના સ્ટાર્ટિંગ ભુવનેશ્વર એમાં રિટર્નમાં આવે ને. તમે જે રિટર્ન થાવ છો ને તમે કહેશો નાસિક ને પછી ભરૂચ ને પછી પાવાગઢ ને આ બધું. પાવાગઢ તો નજીક થયું, રિટર્નમાં એમાં લખાઈ લેશું મારું નામ જેટલા દિવસ થાય એટલે 35 થાય કે 30 થાય અમે અમારા બે નામ લખાઈ લેશું અમારું ફાઇનલ અમારે દર્શન કરવા પ્રભુ સાથે એકવાર બધી ફરી લેવું હવે તમે એમ કરો, આ એની નોટ પાછી આપણે વ્યવસ્થિત રાખજો, પછી હોય નહીં. આ બધાને આપીને પછી અને ઝેરોક્ષ કાઢેલો બરોબર એક મિનિટ ફોટો પાડ લે. ચાલો પતી ગયું. ફોટો પાડી બધે બરાબર બધા બાંધણા કોપી કાઢી 9 1 થી ભુવનેશ્વર થી લેજો. એના આગળની લાવજો. શેમાં મૂકશું? પ્રભુ અમે નીકળી હા, 1 મહિનો ખરો ને. હા ચોક્કસ અમારું અમે કહો અમારે બે નામ લખી લેવાના જ્યારે થાય ત્યારે જે સેવા થાય એમાં અમે કોઈ હાના નહીં અહીંથી લેવા. 9 1 આવવું જોઈએ. 9 1 થી 18 1 પછી બીજું પાનું ફેરવીએ. આ 9 1 આવવું જોઈએ. આ નીચે જાય છે ને એટલે આમ આમ રાખીએ ઉભા રહે એટલે વળશે નહીં. હવે લ્યો હવે આવશે જો બરોબર. 1 મહિનું હવે તમારામ લઈ લેજો. 9 1 આવે 9 ક્યાં તો પછી આવે જ ન બોલાય. ચલો જો 9 1 આવવું જોઈએ. 9 1 થી 18 1 18 વંચાય છે નથી વંચાતું. 18 નથી વંચાતું. અને ચાલો 9 1 વંચાય છે અમને નથી વંચાતું. વળી જાય છે. જો તમારા બરાબર 18 1 હા તમારામાં લઈ લો. એને પછી આપજો. પેલા લઈ લે ને 2 પાના. ચાલો લ્યો. હવે આખા ખુલ્લું જ છે બધું. આખું ને કપાય નહીં. એ 18 19 1 થી 27 1 બરાબર. પેલો 18 સુધી 19 થી 27. હવે આ પાછું આગળ વધુ આગળ કન્ટિન્યુઅસ જ છે. 27 1 થી પછી હજી કપાય નહીં. આ લખ્યું છે બધું આવવું જોઈએ. જો તારીખ બતાડો. આ અક્ષર વંચાય છે. આ અક્ષર નીચે 30 આ લખ્યું છે વંચાય છે. હા માતંગ પર્વત પછી બતાડો. નીચે 30 સતારા સમર્થ રામદાસ સ્વામી 31 1 છે અહીં તો. 30 આ રે નીચે આણંદની. અહીંયા છેક નીચે 30 સતારા અહીં આણંદ. અહીંયા અહીં કે 31 છે ત્યાં 30 કેવી રીતે હોય? એમણે વચ્ચે અહીંથી કંઈક નિશાની કરી હોય તો હા એવું હતું. અચ્છા પણ આ 31 ગણાય છેલ્લી જોવા દે. આ 31 એક અહીંયા છે બરાબર. આ રે. અને અહીં 30 એક નીચે. આ એટલે પેલા લઈ લેવાનું. હા હવે હજી ઓહો હો હા તો ભગવાન ખૂબ દર્શન કરે ખૂબ 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 ભરપૂર દર્શન કરે, ભરપૂર. ભરપૂર બિંદુ પ્રભુનો હેપી બર્થડે ટુ યુ. ઓમ 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 બ્રહ્મ कृपाय केवलम आनंद मंगल ओम ओम ओम. दिल्ली आने का कितना टाइम है?
से अभी गुड़गांव पहुंच गए प्रभु, आधे घंटे में दिल्ली पहुंचे। सबको मोहनथाल प्रसाद दिया अभी सुबह में। हाँ प्रभु। કેટલા ભાવિકોને આપ્યું? લગભગ કેટલા હશે? 30-35 હશે. 25 તો હશે જ 25 તો ખરા ના પ્રભુ किसी એટલા છે 25-30 है। હશે सब भाविकों को दिया मोहनथाल प्रसाद, सबको दिया। सबको दिया। हाँ प्रभु। कल बाकी थे उसको लाडू प्रसाद भी दिया, सबको दिया सब। हाँ आपको दिया ना सब फूल? हाँ दिया प्रभु। भोजन प्रसाद पाया ना शाम को? हाँ शाम को पाया प्रभु। अच्छा था क्या? बराबर था? हाँ बराबर एकदम। अच्छा। ब्रह्म कृपा ही केवलम आनंद मंगल ओम ओम ओम। ओम ओम ओम। रात को विश्राम हुआ ना? हाँ पूरा विश्राम हो। स्लीपर था ना? हाँ स्लीपर। सुबह में नाश्ता किया कि नहीं कुछ? सुबह में नहीं प्रभु, सुबह में तो पहुंच जाएंगे नाश्ते के समय तक। अच्छा, घर को ही पाएंगे। हाँ प्रभु। ओम ओम ओम। तो नीचे पड़ी क्यों थी? નીચે પડી ગઈ ત્યાં બાજુમાં ठीक है। ओम ओम ओम। ભુવનેશ્વરથી જગન્નાથપુરી 64 કિલોમીટર છે કોને જોયું यहाँ बंद करवाનું રહી ગયું। એમ હા એટલે નજીક જ જગન્નાથપુર અને ભુવનેશ્વર વચ્ચે અંતર બહુ ના હોય પેલા મામા પ્રો કે ગમે એટલા દિવસ હોય ને ગમે એટલી સેવા હોય અમારો પેલા ના પહેલા મામા પ્રભુએ હમણાં એવું કીધું તમે જ્યારે ત્યાં ગયા હતા ત્યારે કે આ 40મો રાઉન્ડ છે ને એની પહેલી તારીખ જ્યારે મંગલાચરણ થયું ત્યારથી તો આજ સુધી અને પૂરો થાય ત્યાં સુધી પ્રભુએ જે જે કીધું હોય ને એ તમે નોંધી લો ને એક બુક બનાવીએ તો બધાની પાસે છે। કોણ નવરું છે? બરાબર? એક મહિનો 50 જણનો થાય। થઈ જાય થઈ જાય બસ તો થઈ જાય। તમને આપ્યું કે નહીં? એમની જોડે મોબાઈલમાં છે ને એ આગળ લીધું? હા લીધું 3 જણા સોમા પ્રભુને જયંતિ નહીં. પ્રભુને ને ગોવા પ્રભુને એમ નહીં, એમ મોકલ્યું. નહીં. 5 ફોટા અરે, પાડ્યા અરે, અરે. 5 ફોટા પાડ્યા આ 31 એક હા બરાબર? એ પછી આ બંને 8-2 હા ત્યાં સુધી જોવા દો, અમને ન હા, જોવાય। હા, હા, આ જોવા દો 31 એક થી આગળ હા, હા. 5-1 હા 31 એક થી 5-1 આ 31 આ કોણ લાગે 5 2 ક્યાં છે? આ 31 એ રીતના અને આ 5 2 પાંચ તો જોવા દો. બધી વાતો અમને મસ્ત ક્યાં છે? હા બરાબર। એમને આ લિસ્ટ પછી 5-2 થી 8-2 બતાડો। અને પછી સ્થળ એમને આપીએ આપણે 5 એ પ્રમાણે પ્રોગ્રામ બનાવે બરાબર। જો એ બધું એમને આપો, ત્રણેયને આપ્યું સોમા પ્રભુ જયંતિ પ્રભુ ને ગોવા પ્રભુ ચીનુ પ્રભુને મોકલી દીધું આપો ચીનું હા પ્રમાણ। ચીનુ પ્રભુને મોકલી દીધું ગોવા પ્રમાણ કામ આપે? એને તો આવવું નથી, એમની નોટ છે ને પછી ખોઈ નાખે છે એ ખોઈ નાખે છે। દીના માટે તમને પેલી પત્રોની આપી હતી ઝેરોક્સ કરાવી હતી સારું કર્યું એથી આ યાત્રાની ઝેરોક્સ કરાવી આપી હોત તો સારું હતું હવે એ ખૂબ ભાવિક લઈ ગયા. ભગવાન એ મળી જશે મળી જશે કમલેશ પ્રભુના. ક્યાંથી મળે? એ કોઈ અમદાવાદ ભાઈ પ્રભુ તો કીધું હતું મારી પાસે છે એવું। એ તો પત્રો હા અચ્છા, તમારામાં આવી ગયું, જોઈ લેજો। 9-1 થી 5 ફોટા છે આ 17 નંબર તમારા- સાક્ષી ગોપાલ લઈ લેજો। હા સાક્ષી ગોપાલ કારણ કે ચૈતન્ય મહાપ્રભુનું છે એ તો પૂર્વમાં જાય એકદમ। આ 17 નંબર સાક્ષી ગોપાલ એ કદાચ સાઉથમાં જાય, ઓડિશા અથવા આખું ના લેવાય। આખું લેવું છે? આવી જશે હા ચાલો। નજીક જ થાય કોણાર્ક અને ભુવનેશ્વર નો એ બધા જગન્નાથપુર અને ભુવનેશ્વર જુદે જુદે નજીક જ થાય આખું પૂર્વ દક્ષિણ ભારત કારણ કે ભુવનેશ્વર લઈએ ને કોણાર્ક તો કોણાર્ક બાજુમાં આવે ને જગન્નાથ કોણાર્ક આવો 70-80 કિલોમીટરના અંતરમાં આવી જાય બધું. અચ્છા, આ આપે છે ને આખું પૂર્વ દક્ષિણ ભારતનું પહેલેથી આપે છે, એ લઈ લો, પહેલેથી આપે છે। 3 તારીખથી આપે, 3 તારીખથી 3-1 જોઈ લો। આવ્યું? નવેસરથી મોકલી આવે છે હવે આખું પૂર્વ દક્ષિણ ભારત 3 તારીખથી આવે, 9-3-6 એ દિવસો ઉમેરીએ 3-1 અને 9-1 એટલે 6 દિવસ એટલે 1.25 મહિનો।
સોમા પ્રભુ, ચીનુ પ્રભુ બધામાં પહોંચી ગયું. જયંતિ પ્રભુ તમારામાં પહોંચી ગયું. પૂર્વ દક્ષિણ ભારત આખું કરવું હોય તો 1.5 મહિનો. હા ચાલે ને. બરાબર છે? હા. સોમા પ્રભુ આખું પૂર્વ દક્ષિણ આખું પેલું પાનું આવ્યું. આ બધા પાંચે બધાએ 5 અને 6 પાના આવ્યા. ઉર્મિલામાં બહુ થાય સરસ અને દર્શન જોશી થયું. પ્રભુમાં. બહુ સરસ. કોઈ દાડો જિંદગીમાં કોઈને કરાયા ના હોય એવા દર્શન. આવ્યા હતા. આ બહુ ખબર. કોઈ આ માણસ આ લોકોના અનુભવનો પહોંચી વળે કે કેમ? 10 નાઈટ ના, આપણે એ તો કરી હવે શકે. તો ઓનલાઈન પર સ્થળ આપણે આપીએ ને, સ્થળ આપણે જે પ્રોગ્રામ જે લોકો કરી જોઈ લે. સ્થળ આપણે આપવાના. આપ્યા ને અને આ રહ્યા ને, ઉર્મિલા દાદાજી તમારામાં મોકલું. જોશી પ્રભુને મોકલું. તમે લીધી પત્રિકા? સોમા પ્રભુ રાખો. એ તમે લીધી સોમા પ્રભુ? લેવાની જનતી લોકો લ્યો હા. લઈએ. આપો. લઈ લઈએ. ત્યાં થપ્પી આમ ને આમ ક્રોસ કરીને મૂકી છે. લઈ લઈએ. જાઓ ત્યાં જાઓ. હા આમને કર્યા વગર હા. એને આપો સોમા પ્રભુ. બીજું કોણ બાકી? બીજું કોણ? જે બાકી હોય લઈ લો બધા. 5 લઈ. એમાં તો ગંગાસાગર ને દક્ષિણેશ્વર ને બેલુર મઠ ને બધું આવી જાય. જગન્નાથપુરી ને બધું આવી જાય. આ બહુ સરસ પ્રભુ. એમાં તો ગંગાસાગર, દક્ષિણેશ્વર, બેલુર બંને મઠ, લેવાનું. ગંગા બધું આવી જાય. કાવેરી બાવેરી બધું આવી જાય. ગોદાવરી, કૃષ્ણા. આમ તો 35 ગંગામાં સ્નાન કર્યા હતા. 35 ગંગા. એટલે હોટલની જરૂર જ નહીં. ગંગા અમે આગળ જ બેસતા. ગંગા એટલે ઉભું રાખો. એટલે 4 કલાકમાં બધું નાવા ધોવાનું, પ્રસાદ બધું. ફૂલ ફૂલ. બહુ ફૂલ આનંદ. આનંદ એટલે કોઈ કહેવાની વાત જ નહીં. હે આનંદ, ફૂલ આનંદ. ખૂબ. એવું કોઈ દિવસ કોઈ દર્શન જ નહીં કદી કોઈ કર્યું. ના કરે. 2.5 કલાકમાં કમ્પ્લીટ થઈ જતું. હે? 2.5 કલાકમાં 4 કલાક 4. આપણે પ્રસાદ બનાવો બધા પ્રસાદ ભાઈઓ. બનાવતા, આપણે સ્નાન કરતા હમ. અને બધું કપડાં કપડાં સુકાઈ જાય. નાવા ધોવાનું. કપડો ઉકાઈ જાય. 2.5 થી 3 કલાક થતા. મેં 35 ગંગા અમે ગણી હતી. 35 ગંગામાં સ્નાન કર્યું અને 3 મહાસાગરમાં સ્નાન કર્યું. હા. 3 માસ એમાં 11 નાઈટો હતી. 10 કે 10 નાઈટ. 10 નાઈટ. આ તો પણ તે પુષ્પેકમાં આ તો સ્લીપર છે બધું એના કરતા સારું નહીં. ના પુષ્પેકમાં એ તકલીફ નથી નથી થઈ. પડી. અરે એ તો ખબર જ નથી પડી. સરસ સુતા હોય એવું જ લાગે. એક જરાય ખબર નથી પડી. પહોંચશે હમણાં. ધીરજ. આ તો સ્લીપર આ તો સ્લીપર એના કરતા સારું. તો આવા દર્શન કોઈ દી કોઈ કર્યા જ ન હોય. ના કોઈ ખબર જ નહીં હોય આ બધી. આ બધી પૂર્ણ પેલો કોન્ટ્રાક્ટર એવો ગુસ્સે થઈ ગયો હતો ને. એ આપી પત્રિકા આપી બધાને. આ તમારી નોટ લઈ લો. હવે કોઈને આપતા નહીં. નાપી. નાપી. કોઈ માગે તો એમ કહો ને આ લોકોને ફોટામાં લઈ લ્યો બસ. બરાબર. શું? સવા મહિનો થાય. સવા મહિનો પૂર્વ દક્ષિણ. આરામથી 35 દિવસ ઉપર તો થાય જ. મિનિમમ. 1 મહિનો ને 7 દિવસ. મિનિમમ 37 દિવસ. 37 દિવસ થાય જ. અમારે 41 દિવસ હતા. આપણે 41 દિવસ થયા હતા. 41. આપણે 41 એટલે કેટલા થાય? એક એક મહિનો. મહિનો ને 11. 11 હા, તો દિવસ. 1 મહિનો ને 11 એમાં દિવસ. આપણે અમરકંટક ને બધું ચંપારણ ને બધું આવ્યું. તો આમાં નથી લખ્યું? અમરકંટક નું બધું સબરું તો ક્યાં છે? બધાય આપણે એ પહેલાથી ચાલુ થાય ત્યાંથી તો બધાયના એટલે ફોટા પહેલાથી અમરકંટક, ઓમ આપણે ચંપારણ પૂર્વથી હેડ્યા હતા. પછી અને બેલુર મઠ, દક્ષિણેશ્વર બધું બધું બધું. બધું કલકત્તા, બધું આપણું. 41 દિવસ ગણો. 41 ગણો. 41 ગણો. આનો આજ પ્રોગ્રામ પ્રભુ આપણો ઓમકારેશ્વર મમલેશ્વર થી આપણે ચાલુ અમરકંટક થયું હતું. આમાં જઈએ ને આપણે ઓમકારેશ્વર થી આપણે દર્શન પણ થયું. હવે આપણે કન્ટિન્યુ કરવાનું ને. આ તો આપણે તો અખંડ કરવાનું. 41 દિવસ કરવાનું. હા, બરાબર. ફરી વાર
પેલું કેમ આખી જિંદગી ડબલ કરો? ઓમકારેશ્વર થી આપણે દર્શન ચાલુ હા ઓમકારેશ્વરે શરૂ કર્યું છે. સ્ટાર્ટિંગ ઓમકારેશ્વર. લેવાનું 41 દિવસ ગણો 41. 41 આજનો આ પ્રોગ્રામ. ફોટો તો પાડ્યો. હા, છે પાડ્યો. લઈ લો બધું, આ લઈ લો, આ બધું લઈ લો, આ લઈ લો બધું, બિછાણા બધા લઈ લો, આ લઈ લો, બિછાણા બધા લઈ લો, ખુરશીઓ બહાર કાઢો, પંખા બહાર કાઢો. પંખા લઈ લો, ખુરશી લઈ લો. હા રાખવાનું નહીં. બહાર કાઢો, બધી ખુરશીઓ બહાર કાઢો, બધા પાથરણા લઈ લો. આ પંખા બહાર કાઢો, બધી ખુરશીઓ બહાર કાઢો. એ ના કાઢો, આખું બોર્ડ લઈ લો. એકે રહેવા નહીં દેતો, એકે રહેવા નહીં દેતા, પાથરણું એકે રહેવા નહીં દેતા. હા બધું લઈ લઈએ બધું લઈ. હા ત્યાં જ અહીંયા જ રહેવા દેવાનું, પ્લગમાં ભરાવેલું જ.